જય શ્રી કૃષ્ણ માડી. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? તેજુમાં. તેજુમાં. પરિવારમાં કોણ કોણ છે એમાં? કોઈ નથી. દીકરા દીકરી? દીકરી કે દીકરો કઈ નહીં. મારા દાદા એ ઓફ થઈ ગયેલા છે, ગુજરી ગયા. હા. નમસ્તે દોસ્તો, મહુવાના માળિયા ગામે આપણે તેજુમાના ઘરે આવ્યા છીએ. તેજુમાં પરિવારમાં એક જ છે, એમને સંતાનમાં દીકરા દીકરી કંઈ છે નહીં અને એમના ઘરેથી દાદા પણ ગુજરી ગયા છે. તો તેજુમાની આર્થિક પરિસ્થિતિ શું છે તો આપણે જાણવાની કોશિશ કરશું અને ઘરનું ગુજરાન કઈ રીતના કરે છે. રેશનિંગનો સહયોગ કોણે કર્યો છે આપણે વિડીયોમાં આગળ બતાવશું. તો દોસ્તો આવો આપણે તેજુમાને મળી અને થોડીક માં આપણે બેહીને વાત કરીએ, બરોબર ને? હા. કેમ છો તેજુમાં? મજામાં. મજામાં ને માડી? હા. પરિવારમાં તમે એક જ છો? હા, એકલી જ સૌ. દીકરા દીકરી કાંઈ છે નહીં? નથી. નહીં. એટલે હતા કે પહેલેથી છે? નથી, પહેલેથી નથી. પછી મારા દાદા ગેરહાજર થયા કેટલો ટાઈમ થયો? 8-9 વર્ષ છે. 8-9 વર્ષ થઈ ગયા. શું એને તકલીફ હતી? એને ઝટકો આવ્યો હો તે ટોકી નીચે થઈ ગઈ. ડોક નીચે થઈ ગઈ અહીંયા. તે પછી કઈ આમ જોવાતું નહીં, કઈ ખાઈ ન શકતા, એમાં લવ થઈ ગયા. બરોબર છે. શરીર ટૂંકમાં એનું કામ ન કરતું. તો આમાં તમારું ઘર કેમ હાલે અત્યારે? અત્યારે તો ઘર થોડું ઘણું દરિયા દે ને એમ કરીને હાલે. તમે ક્યાંય મહેનત મજૂરી કરવા જાઓ? નહીં, હું તાઈ જાતી જ નથી, ઘેર ને ઘેર જ તે. કઈ મહેનત મજૂરી મળી ન રહી તમને? પગ દુખે એટલે હલાય નહીં, એટલે શું કરવાનું? શરીર કામ ન કરે એટલે આપણે કોઈ જગ્યાએ કામ કરવા ન જઈએ કે ન જઈએ. ક્યારેક અગવડતા સગવડતા આવી હોય ઘરમાં તો પછી ત્યારે શું થાય ઘરનું એમ? એ પછી તો દેર છે કે નહીં, એ આવે ને થોડી ઘણી જરૂર હોય તો એ આપે. હા, બરોબર ને? તો દોસ્તો આવી રીતના ગામની અંદર તેજુમાં છે અને એમના ઘરેથી દાદાને ગુજરે 8-9 વર્ષ થઈ ગયા અને એમને સંતાનમાં દીકરા કે દીકરી કઈ છે નહીં. ઘરનું ગુજરાન પોતે હકાર્યા કરે છે, પોતાથી કઈ કામ નથી એવું બધું થતું. જરૂર પડે અગવડતા સગવડતા હોય ત્યારે એમના દેરિયા ને એવું બધું દેર ને થોડી ઘણી વસ્તુ ઘટતી હોય તો એમને પૂરી પાડતા હોય છે. તો તેજુમાં અમે તમારા જેવા છે ને એકદમ નિરાધાર લોકો હોય ને એને 3 મહિનાની સહાય કરીએ એમાં, કે જેનો કોઈ આધાર ન હોય ને આવી રીતના અગવડતામાં રહેતા હોય તો એને અમે 3 મહિનાનું રેશનિંગ આપી મળી. બરોબર? કઈ ચિંતા નહીં કરતા, અમે તમારા દીકરા જ છીએ, અમે દીકરા બનીને જ આવ્યા. બરોબર? હા. બીજું કઈ માં ગયો અમારે લાયક કઈ કહેવા જેવું હોય તો? બીજું કઈ ને, બીજી તો સુખ શાંતિ છે. દરિયા જો ને ઘટે તો આપે ને, દવાખાના આવી તો ઈ લઈ જાય. અચ્છા, તમને કઈ તકલીફ નથી? નહીં નહીં, કઈ છે બીમારી કે એવું કઈ? નહીં નહીં. મહેનત મજૂરી ક્યારેક થતી હોય તો કરવી. હવે થાય એમ જ ને. એટલે ટૂંકમાં પગને શરીર પગને જ છે. તમારી 70 વર્ષ જેવી ઉંમર હશે મળી? 70 વર્ષ જેવી ઉંમર હશે તમારી? બસ આમ તમારે એકલા રહો એટલે માં કઈ દુઃખ તો લાગતું હોય ને કે ભાઈ પરિવારમાં કોઈ નથી ને એકલપણું લાગે આપણને, એવું થાય ક્યારે તમને? એવું ન થાય, દીકરા આવ્યા કરે. અચ્છા, એટલે આપણે મન હળવું રે ને કઈ સમય પસાર થઈ જતો હોય. દેરના દીકરા 100 છે ને, 2 દેર છે 100 તે આટા માર્યા કરે, આવે ને જાય ને આવે ને જાય. કોઈ તમારે ચિંતા નહીં. અત્યારે ક્યાંય અહીંયા જ છે કે પછી કોઈ? એટલે આમ જુનાગઢ કોઈ કપા જુનાગઢ મજૂરી કામ માટે કપામાં ઈ લોકો મજૂરી જ કરે બધા? એમ મજૂરી જ કરે. અમારે કઈ બીજું છે ને, મજૂરી ઉપર જ છે. જમીન નહીં હોય ને? કઈ નહીં, મજૂરી ઉપર જ. મજૂરી ઉપર જ. અને ક્યારેક એવી જરૂર પડે ને તો પાછા ફોન કરજો, તો અમે તમારી કઈ આર્થિક રીતે મદદ કરશું. બરોબર? આ તમને રેશનિંગ છે ને
કોરડિયા પરિવારે દર્શીલ, આરવ અને કેનિલ, હા તો કેનિલના જન્મદિવસ નિમિત્તે તમને આ સહયોગ 3 મહિનાના રેશનિંગનો કર્યો, હા તો તમે શું આશીર્વાદ આપશો? સારો આશીર્વાદ આપશું એમાં તો. બસ બસ વાહ. ભગવાન એને 100 વર્ષના સો કરે વર્ષના કરે અને સુખ એમ. શાંતિ આપે. સુખ શાંતિ આપે બીજું. તો કોરડિયા પરિવાર તરફથી કેનિલના જન્મદિવસ નિમિત્તે માળને 3 મહિનાનું રેશનિંગ આપવામાં આવ્યું છે. તો કોરડિયા પરિવાર તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસમાં હા. કોઈ જાતની કઈ ચિંતા નહીં કરવાની, હા ગમે જ્યારે જરૂર પડે ત્યારે કહેજો પાછા હો. હા તો દોસ્તો આવી રીતના એકદમ નિરાધાર લોકોને મદદ કરતા રહી, તમારા સાથ અને સહકારથી વિડીયોને બને એટલો શેર કરવો, જેથી આવા ગરીબ પરિવારનું આપણે ધ્યાન રાખી, બને એટલો સહયોગ કરી. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. એટલું રેશનિંગ લાખ, આપ્યું છે લાખ. તમને, લાખ. અને બસ આનંદથી રહો, અને ક્યારેક જરૂર પડે અમારી તો પછી યાદ કરજો. હા હા બસ ને તબિયતનું ખાસ ધ્યાન રાખજો, હા બરોબર ને મળી? બીજું કાંઈ? બીજું કઈ નહીં. બસ બસ મહેનત થાય તો કરવી માં, તમારું શરીર કામ નથી કરતું, હને? બસ કઈ ચિંતા નહીં કરતા હો માં, અમે તમારા દીકરા જ છીએ. બસ દોસ્તો, આવા નિરાધાર લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહી. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળતા રહીશું નવા વિડીયો સાથે.